હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવી સવાર સાથે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે એક આપણે કામ ઉપાડ્યું છે ગાડીનું. આપણી ગાડી છે ને એવડી છે. એની છે ને આ સાઈડની વ્હીલ ગોળાઈ છે ને, આ વ્હીલ ગોળાઈ એ આપણે હાથે કરવાના એ છે, દોઢ કારીગર થઈને. એટલે હવે અમે કરી ને તમે બધા જોવો કે કઈ રીતે કરવું. તો કે મને નથી આવડતું બરોબર, રામ ભરોસે થઈ જાય, આવશે મજા, લાગશે વાર પણ આવશે મજા. તો મિત્રો જુઓ, કેમેરાનું એંગલ સેટ નથી થતું. આવી ગયો હજી આપ જે કામ ઊભો રાખી એની ભાઈ કેમેરો રાખી દઈએ આપણે. આપણો આ રહી ગયો કેમેરા, રેડી. લે આ તો એમને ફરી હમણાં પાછું વચમાં દૂધ લેવા જવાનું. પાણા પોતીને ટાયર માં રાખવા જોઈએ. એક ચડાવી પેલા પાણા પોતી આપણે આ બે પાણા લઈએ. ઓલી સાઈડ ના ટાયર માં છે ને પાણા રાખ ના આગળ જ રાખવા જોઈએ. જોકે એટલે મને ગાડી લપશે નહીં. જેક મારવામાં થાકી જવા નહીં આપણે, જેવા નહીં કે તેવા. એક આપણે આઈડિયો મારી ઢીલ થી જેક મારવાનું ટ્રાય કરી. શું કેવાનું થાય તમારા બધા? આપણે રે ભાઈ ડ્રીલ. આ ડ્રીલ માં છે ને જેક નો હરિયો ફિક્સ કરી દેલા. ખાઈ છે તો થઈ જાય ને, લાગે તો બાણ, બાકી થોથા તો એક. હાયલું હાયલું જો ભાઈ આખરો આઈડિયો થઈ ગયો હે ફેલ. આખરો આઈડિયો થઈ ગયો હે ફેલ. એનું કારણ હે કે જો આ હરિયો હે ને, હરિયો કહાઈ ગયો. જો આ ચમકેલું તમને દેખાતું હોય છે, કહાઈ ગયો. લોડ નથી ખેંચી શકતી આ ટ્રીલ. હવે થોડુંક કેમેરાનું એંગલ આપણે ફેરવી નાખી. સફરજન દાડો એક રહી તો જાહે ને, મને એ ઉપાધિ છે. આમાં કેમેરાનું એંગલ છે ને બરોબર આવતું નથી. લે હવે બરોબર. તમારો ભાઈ તો દેખાવો જોઈએ ને, વિડીયો ઉતારતા હોય. તમારો ભાઈ નું હોય તો તમને મજા આવશે. નું આવે મને ખબર કે ચોમાસાનું ટાણું છે ને ભાઈ, એટલે નટ બોલ છે ને જામ થઈ ગયું. ઓઇલ પાણી કરવા જોઈએ તે થોડીક શાંતિ તો મેં કીધું કરી નાખું ને યાર. પછી જો હું તમને દેખાડું, આ ઉતારી લઉં ને ટાયર, પછી તમને બધાને દેખાડું કે આ કરવાનું કારણ શું છે ને. તમને આવડતું એટલું હાઈથે કરી નાખજો, બાકી ગેરેજ વાળા તો હોય જ, ગેરેજ વાળા કરી દે. ખોટા તમારા પૈસા નો બગડે ને કાંઈ નહીં, તમારે રીતે કરી નાખાય ભાઈ. આજ નાખ્યું આપણે ટાયર. ટાયર થોડુંક ધૂર વાળું. હા હા હા. જો હવે તમને બધાને દેખાડું કે આપણે વ્હીલ ગોળાઈ મારવાનું કારણ શું છે નહીં. અહીંયા બધે છે ને તમને હળો દેખાય, દેખાય છે. આ બધે છે ને હળો દેખાય. આ બધો હળો છે ને, હે હળો નો થઈ જાય ને, અહીંયા બધે હળો છે.
બધે હળો થઈ જાય ને એટલે હે ના કરવું પડે યાર. આ એક જગ્યાએ હળો ચાલુ થાય ને ગાડીમાં, એટલે આખી ગાડીમાં હે ને ધીમે 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 હે ને હળો ચાલુ થઈ જાય. પછી હે ને આ વાછટિયું હે ને આવડું આ બરોબર, અહીંયા હે ને પછી આ હળો ચાલુ થઈ ગયો ને એટલે હે ને લોખંડ કે હે ને કાટ ખાઈ જાય ને તો પછી હે ને નવું નાખવું પડે. એટલે હજી શરૂઆત છે એ પેલા આપડા ઘરના ખાય ને ઈંડાણું એટલે આવડું મોટું પાટિયું મારવાનું આપડે, આવડું મોટું. એટલે હવે અને છેક હા હા લ્યો આપણે લઈ ભાઈ હવે હથોડો હથોડો મારસી. હવે થઈ ગયું આપણું સેટ. હવે આને હે ને ટાયર થી મને લાગે એવું કરવું જોઈએ. હવે તમે બધા જોવો કેમ ગોળાઈ કરવું ને. આ ટાયર લીધું ને આને આમ કરીને આમ કરવું જોઈએ. જો આવી રીતે હાલો થોડું ઘણું થઈ ગયું છે બોર. એક આ રીતનું આપણું લાગશે જો. આ તો અત્યારે નીકળી જઈએ પણ તોય આપણે ટ્રાય કરી છે જમતું બેન્ડ વારવાનું. હા આમ જોવો તો આટલું નીચે હાલે ને આ બે બાજુ બે પંખા થઈ જાય. હા એમ નહીં આ સ્ક્રૂ માં ઓલું નહીં થાય ને. ના એમાં કઈ કડે લઈ જાય એવું લાગે કડે ઉપર પેલા ઓલ પાડ દે એમાં આમાં ઓલ પાડ દીધો. તો ભાઈ જો આપડે થઈ ગઈએ વેલ ગોળાય બરોબર. આઈથે કર્યું કેવું થયું કેવું નહીં કેટલો ટાઈમ હાલે એ કઈ નક્કી ને પટેલ દાંત કાઢે. જો તમને બધાને દેખાડું વેલ ગોળાય આપડે આઈથે દોઢ કારીગરી આ બધું હે ને આઈથે કર્યું આપડે. હવે આઈથે કર્યું આપડે ટણ 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 ટણ. આ કમર દુખવા માંડ્યો ભાઈ. હું આખો દિવસ ડ્રાઇવિંગ કરતા હોય એટલે કમર નો પ્રોબ્લેમ તો રહેતો જ હોય. કોઈને કેતા ન હોય. જો મામા થઈ ગયું બસ થઈ ગયું. આ સેટ કાપવાનું થાય. એક ટાયર થઈ ગયું આપડે. એક ટાયર માં હે ને કલાક એક ગરી ગઈ ભાઈ. ઓ બાપા રે મામા હવાર માં હે ને કરા ટ્રેડ કરે ઘરાકી પાસે એને એવા જ આવે આમે ધળ કરે એવા. હાલો થઈ ગયું. હવે પછી એક ઉપર ભલે થઈ ગાડી આપણે જાય દૂધ લેવા ફટોફટી બાકી ભાઈ દૂધ વાળા ભાઈ હે ને દૂધ પૂરું થઈ જાય. એક વ્હીલ થઈ ગયું કમ્પ્લેટ. સમજો આ રીતનું કર્યું આપડે. આપણને જાજુ તો આવડતું. આ મામા ડ્રીલ આમાં રાખી આ ખુલ્લું જ છે હોય ખુલ્લું હે. મામા મારે એન્ટિક મામા માથું દુખવા માંડ્યું બોલો એવું કેમ. જો અમે આવ્યા હતા દૂધ લેવા, દૂધ લઈને નીકળી ગયા. કેવા લાગે તેરે નામ જેવો થઈ ગયો. તેરે નામ જેવો થઈ ગયો. ફોન પડી જાય ને તો એક કરતા બે થાય. એક તો બ્રુનો ટપ્પન તોડી નાખ્યો મલી મામાની દુકાને. તો ગાઈસ હવે આવી ગયા છે આપણા મામાની દુકાને અને હવે હે ને આ ટાયર નો વારો ખોલી ને કરી આપણે આ વટાલું કહીએ. જો મેં કીધું આ મામા કંસ મામા કે કંસ મામા ને કેવડાવે અમે ચડા દઈએ કયું નો હે ને કામ કરતો નથી આમથી આમ કર્યા રાખે. કામ તો આપડે કરી ધીમે ધીમે થાય યાર આવડતું ન હોય ને એટલે અમુક માણસ હે ને હું વાતું જ આવડે. તમે બધા જોવો
હું કરવું ભાઈ. 5 hours later. હેલો ગાઈસ, તો અમે હે ને બધા આવ્યા ઈ અટલ સરોવરે, બરોબર. ત્યાં મહેફિલ જમાવી, તમે બધા જો જો દેખાવો તમે કોઈ અમારે બેન આવ્યા જો. બેન તારું કૂતરું બેન પાછા મારી વાય તોડે. તું જોઈડમાં તું આંબી તો નહીં જ હે કા હું કામ એમને તારું કૂતરું આમ જો બેન નું કૂતરું હે ને સામે દેખાય બરોબર. હા તારી આંબી ગઈ, મારી લીધું બેને મને ને મારી લીધું. જો હા પાણો પગમાં લઈ ગયો. જો આ બે માં હે ને બટુક ભોજન કરવા બેઠા. આમાં ગીતો રે આ બે માણસ હે ને બટુક ભોજન, અમારા બધાને બટુક ભોજન હાલે. રાધુ ને ભૂમિ બધા હે ને આમ સમજો. અમારે જો સાહેબ શું ખાવું અમારે સાહેબ ખાઈએ ભેળ. તો હવે હા બે રાજન કરે પણ રાજનભાઈ હે ને ગાડીમાં આરામ કરે, કારણ કે આખો દી હે ને થાક્યા હે. પાડું કરવા ગયા તા સવારના હે ને 5 વાગ્યાના ભાડું કરવા ગયા તા. એટલે બિચારા હે ને ભાઈ ઈ ગયા હે ને કચ્છ ને એવું બધી જગ્યાએ હે ને ફરવા ગયા તા, એટલે થાક્યા હે બરોબર. એટલે ગાડીમાં આરામ કરે. હવે ઈ ભાઈ ને હે ને ઉઠાડવા જવા જોઈએ આપડે. એટલે અમે બધા આવ્યા પાછા આપડી ફેવરિટ જગ્યાએ. ક્યાં તો કઈ અટલ સરોવર, બરોબર. અટલ સરોવર આવ્યા. આપણું ક્રિકેટ નું ગ્રાઉન્ડ છે. જો આ હે ને આ ઉભો પટ્ટો જોઈ લો તમે બધા, આખો ઉભો પટ્ટો હે ને અહીંયા અમે હે ને બેટ દડે રમતા, બરોબર. ને અમારે બેન હજી હે ને ઉભા જ છે. બેન હે ને શું કરે તું બીજા બેસી જાવ ઉભી કરે. અમારે હે ને સાહેબ ખીજાય એટલે હવે બેવું છે. રાજનભાઈ ને ઉઠાડવા ગયા એના ઘરને. સામે એને રિક્ષા પડી, એની પાછળ એને ઓરા પડી છે, બરોબર. ઉઠાડવા ગયા છે. નાનુભાઈ બાબરિયા જઈ લો. ઓલું બાબરિયા વાળું ગીત નથી નીકળું, આ ભાઈ વ્યક્તિ ઉપરથી નીકળ્યું. આ ભાઈ ને તમે જોઈ લો. અત્યારે હે ને રાત છે, રાતમાં તમને દેખાય નહીં. થોડા દિવસે હું તમને દેખાડી. આપણે જઈ ગાડીમાં. એટલે અમારા વિડીયો તમને ગમ્યા હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. આ રાજનભાઈ રહેજો. રાજનભાઈ એના કચ્છ ને ભુજ ભાડું કરીને આવ્યા હે, ફૂલ થાકી ગયા હે, બરોબર. એની આ ટેક્સી છે, બરોબર. એટલે ઈ ભાઈ ગયા તા બારગામ ગયા તા ને એને એરપોર્ટ ને ડ્રોપ કરવાનું હતું, તો પેસેન્જર ને ડ્રોપ કરી એરપોર્ટ થી ડાયરેક્ટ અહીંયા આવ્યા અટલ સરોવર. હવે બધા જમવા બેઠા છે. એટલે તમને બધાને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો ને શેર કરો, જેથી કરી ને અમને બધાને હે ને મોટિવેશન મળે. ને તમને બધાને કેવો વિડીયો ગમતો હોય, કેવો ન ગમતો હોય, તમે બધા અમને કયો, એટલે અમને શું ખ્યાલ આવે. તો ભાઈ જો બેન હે ને અમારી વાંહે દોડે. બાજુમાં ન જોવાય. અમારી બેન વાંહે આવે જો, છાનું મુની આવે. એક તો દોડાવે, હું દોડી લઈશ, વાંધો નહીં. હાય હેલો 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 હેલો.
હું આ બધા અંકેલો કરી નાખો બાજુમાં જઈને. આ ભગવાન ભગવાન તો હે ને મારા બેને હોન્ડા લાવે. આ રાધુબેન તો છે જ, જો આવે એ રાધુબેન હે બરોબર. આ રાધુબેન પાછળ જે હોન્ડા આવે હે ને એ બેન નું હે. એનાથી હે ને સાઈડમાં જો હોરન આખેથી જ મારે આપણ માથે ચડાવ. અમારા બેન ની હરી કરવાની તો ઈચ્છા બહુ થાય. એનું આજ પણ એનું ગલુડિયું આઈ જનું આવ્યું હો ભાઈ. તમારા બેન છે ને જો આમ જો આપડી રાહ જોઈને જ બેઠા તાપીને આઈ જાઉં દોડીને આગું 2 મિનિટ ખાલી ઊભી રહે. દોડી તો હું લઈ તું એટલું હું દોડી એમાંય ના નહીં નહીં દોડી તો હું લઈ. અરે તું જ્યુપિટર કાકા ને લઈને આવું ને ફોર્ચ્યુનર લઈને આવું ને તો હું દોડી લઉં એમાંય ના નહીં દોડી લઉં. અમારે બેન હંતાઈ ગયા. હવે બેન ચાલુ કર તું કેટલી વાય જાય. તાર આમ જ લેવાની મને આમ જ જો કેટલી વાય જાય. અમારે બેન ઊંધા હાલે જો જ્યુપિટર ઊંધું હાલે. ભાઈ બેન થાકી ગયા પણ તો એક નખતા હે ને સમજુ બે ભાઈ બેન થાકી ગયા. પાછા બેન ના પપ્પા દોડતા આવ્યા. આ ઊંડા લઈને આવ્યા કઈ નહીં ને. આમ જોવો તમે આમ જોવો ચાવી આપે ને મોડું થાય હવે. આમ જોવો તમે આ ભાઈ છે ને હોન્ડા લઈને આવ્યો. ભાઈઓ દઉં આ ગાડી પાસે પેલા એમને હું તને ધક્કો મારતો. આપડે હે ને બેન ને ધક્કો માર નહીં પાટું નથી મારું સમજો. મહેનત કરવી છે. આ નાનું ભાઈ બાબરિયા માય હે ને દુક લઈને આ કઈ નો વિડીયો ચાલુ. માસી એમ કહે કે વિડીયો તું ઉતારે શરમાવાનું નહીં તો અમે ક્યાં શરમાય. આજ ખરેખર દે આપી દીધું. આ ભાઈ હે ને પાછા આ ભાઈ ના નામ ઉપર થી હે ને ગીત નીકળ્યું એક બાબરિયા વાળ. હા ઈ ભાઈ ના નામ એની ઈ ભાઈ ની અટક હે ગીત. જો અમાર બેન હજી હરી કરે. બેન ને હજી હે ને જ્યુપિટર લઈને જવાની ઈચ્છા નથી થતી લાગતી. મને લાગે એવું કે મને એવું છે કે હે ને તનવીરભાઈ હે ને ગાડી ની ચાવી કાઢી લે. એમાં એવું છે હજી કોથળા જેવું થયું ને એને વેલું હોવું છે બીજું કઈ નથી. નહીં બેડ માં પડ્યા ભેગું સુઈ જ જવાનું. ના ઈ તો હું હુઈ જ જાઉં દરરોજ. આજે હું તો ભેગી કારણ કે ડેઈલી બાજુમાં કોઈ ખબર નહીં પડે. જો કારણ કે ડેઈલી સવારે 5:30 વાગે ઉઠવાનું હોય એટલે બરોબર. એડિટર પાછા વાં ઉભા જો એડિટર પાછા જો વાં વચ્ચે ઉભા. હા ઈ આપણને નું આવડે. આપણને ખાલી શું આવડે જમાર મસ્ત ગાલ આવે. વાહ સાઈન મારી પણ આઈ જે હે ને બેન નો હે ને ભાઈબંધ નું આવ્યો સમજો. સમજો આમ પારી ઉપર ક્યાંય દેખાતો નથી. આ જો પાછો દેશી તમન જો બે ને આ જણ ને જોઈ લ્યો. આ જણ ને જોઈ લ્યો. આ જણ આ હે ને આ એના જીજાજી કેના
આના બનાવીએ વાહ એમ. બરોબર આના હાટું થઈને હે ને છોકરી ગોતવાની એમ ચાલો. સારું હાલો થેન્ક યુ ફોર વોચિંગ